ગુજરાત ફર્સ્ટનો જનરથ અમદાવાદના ન્યૂ વાડજમાં પહોંચ્યો। અમદાવાદના ન્યૂ વાડજમાં ભાજપનો જોરશોરથી પ્રચાર શરૂ થઈ ગયો છે। વોર્ડ નંબર 4ના ઉમેદવારોએ ઘરે ઘરે જઈને પ્રચાર શરૂ કર્યો છે। સરકારના વિકાસના કામો જણાવી લોકો પાસે વોટ માંગ્યા। વિસ્તારમાં નવા વિકાસના કામો માટે લોકોને ખાતરી પણ આપી છે। ભાજપના 4 ઉમેદવારોએ જીતનો મક્કમ વિશ્વાસ વ્યક્ત કર્યો। પૂર્વ કાઉન્સિલરોના કામોને જોઈને લોકો પણ આશીર્વાદ આપી રહ્યા છે। સ્થાનિક સ્વરાજની ચૂંટણી અને ચૂંટણીને લઈને ગુજરાત ફર્સ્ટ છે જનતાનો મહારથ, મુદ્દાઓનો મહારથ જનરથ લઈ અને અમદાવાદના મહાનગર કોર્પોરેશનના જે ઇલેક્શન થઈ રહ્યા છે નવા વાડજ વિસ્તારમાં છીએ। ઉમેદવારો અમારી સાથે છે, સીધો સંવાદ તેમની સાથે કરવો છે। પહેલા તો આપનો પરિચય અને ભારતીય જનતા પાર્ટીમાંથી આપ મહાનગરપાલિકા લડી રહ્યા છો, કયા વિશ્વાસ સાથે અને કયા મુદ્દાઓ છે? મારું નામ વિરાટ પુરોહિત છે। નવા વાડજ વોર્ડમાંથી ભારતીય જનતા પાર્ટી તરફથી ઉમેદવારી કરી છે। નવા વાડજ વોર્ડમાં છેલ્લા 5 વર્ષમાં અમારા કાઉન્સિલરશ્રીઓએ ભારતીય જનતા પાર્ટી દ્વારા 700 કરોડ જેટલા વિકાસના કામો થયા છે। એટલે લગભગ દરેક સોસાયટીઓમાં આરસીસી રોડની વાત હોય, પ્યોર બ્લોકની વાત હોય, નાની મોટી કોઈ પણ સમસ્યા હોય તો તેને હલ કરી છે। એ સિવાય આગામી હવે જે પણ સમય રહેશે તેમાં અમે રહીશોના જે પણ કોઈ પ્રશ્ન હશે તેને હલ કરવાનો પ્રયત્ન કરશું। એક યુવા ઉમેદવારની સાથે એક વરિષ્ઠ આગેવાનોનું અમને માર્ગદર્શન પણ મળતું રહે છે અને નવા વાડજ વોર્ડના બ્યુટિફિકેશનની વાત હોય કે નાની મોટી કોઈ સેવાઓની વાત હોય તો તે અમે પૂર્ણ કરીશું। આપનું નામ, પરિચય અને સાથે જ આપ કઈ વિશ્વાસ સાથે લોકોના વચ્ચે જઈ રહ્યા છો, લોકોનો પ્રતિભાવ શું મળી રહ્યો છે, કયા મુદ્દાઓ છે આપને ટાંકી રહ્યા છે કે ભાઈ અમારા વિસ્તારમાં નથી થયું, તમે કરી આપશો? મારું નામ રાજેશ પટેલ છે। હું અહીંયા દિનનગર વિસ્તારમાં રહું છું અને અહીંયા વોર્ડમાં મહામંત્રીની જવાબદારી છે। લોકોનો વિશ્વાસ છે કે ભારતીય જનતા પાર્ટીના દરેક કામ અમે પૂર્ણ કરીશું। નાના મોટા કોઈ પણ પ્રશ્ન હોય એ પણ અમે સોલ્વ કરીશું। બહેનો પણ જે છે, બેન આપનું નામ અને શું લોકોનો પ્રતિભાવ વિસ્તારમાંથી મળી રહ્યો? મારું નામ પટેલ અનિતાબેન મુકેશભાઈ છે અને મારા વિસ્તારમાં બધા ખૂબ જ આનંદમાં છે અને એ લોકોનો પ્રતિસાદ ખૂબ જ સારો છે અને અમને મહિલાઓને પણ ખૂબ જ સારું નરેન્દ્ર મોદી અમને સશક્તિકરણનું કામ સોંપ્યું છે, અમે આગળ ધપાવીશું એમનું કામ। વિસ્તારની અંદર જો કામ કરવા હશે તો લોકોના વચ્ચે જવું પડશે। અત્યારે પણ આપ છો એ લોકોને રીઝવવા માટે કહી શકાય, તો લોકો કયા મુદ્દા મૂકી રહ્યા છે કે વિસ્તારની અંદર આ ખપ છે, કરી આપશો કે નહીં કરી આપશો? ઠપકો મળે છે કે પછી એમનો સમર્થન મળી રહ્યું છે? અમુક જગ્યાએ સમર્થન પણ મળ્યું છે, અમુક જગ્યાએ થોડા કામ બાકી છે, તો એ અમે આગળ ધપાવવાનું કામ કરીશું અને એમનો વિશ્વાસ જીતવાનું કામ કરીશું। આપનું નામ શું છે અને વિસ્તારમાં લોકોનો શું પ્રતિભાવ, કયા મુદ્દાના આધારે લોકો પાસે જઈ રહ્યા છો, શું કહી રહ્યા છો અને કેમ ભારતીય જનતા પાર્ટીને મત આપે એ માટેના શું પ્રતિભાવ? મારું નામ નિધિ જયદીપ વાઘેલા છે। અમે અત્યારે જે વિસ્તારમાં જાય છીએ પણ અમારા જે પૂર્વ કાઉન્સિલરો છો એને એવા કામ કર્યા છે તો અમને કોઈ પ્રતિભાવ આવતા બધા એમ જ કે વિજય ભવ કે આવવાની જરૂર જ નથી। અમને એવું કહી દીધું છે કે વોટ ફોર ભાજપ બીજેપી, વોટ ફોર બીજેપી। એટલે અમારા કાર્યો જ એવા છે વિકાસના કે અમારે અત્યારે અમે જાય છીએ તો સામેથી જ અમને એ લોકો કહે છે કે ના વોટ ફોર બીજો, તો એ વિજય ભવ કહીને જ અમને બોલાવે છે કે ભાઈ વિજય ભવ એમ। શું અપેક્ષા છે? હજી તો નામાંકન દાખલ કરતા આજે ફોર્મ ચકાસણી પણ થવાના, પણ એ બધાની વચ્ચે મતદાન અને મતગણતરી બંને બાકી છે। શું વિશ્વાસ છે તમને તમારા રિઝલ્ટ? 100% રિઝલ્ટની અપેક્ષા છે અને પાર્ટી પ્રજા ખરેખર અમને અત્યારે પૂરો સપોર્ટ આપી રહ્યો છે, એકદમ સપોર્ટ આપે છે, ચોખ્ખું કહે છે કે ભાઈ 100% વિજય ભવ, એટલે અમારું 100% વિજય ભવ થવાનું જ છે। બેન, તમને શું અપેક્ષા છે મતગણતરી પછી રિઝલ્ટ શું? 100% ભારતીય જનતા પાર્ટી આવશે જ અને લોકોની ખૂબ જ ખુશી છે અને આનંદ પણ છે। આપનું શું માનવું છે? મુદ્દા આધારિત જ્યારે ભારતીય જનતા પાર્ટી મેદાને ઉતરતી હોય છે દર વખતે અને એક પ્રચારની ઢબ પણ અલગ રહેલી હોય છે, મતગણતરી થયા પછી તમને તમારું રિઝલ્ટ શું લાગી રહ્યું છે? કારણ કે આ વખતે કોંગ્રેસે પણ સામે ઘણા બધા યુવાનો છે એ લોકોને તક આપી છે, તો એ બાબત તમે જ્યારે આંકડાકીય બાબતની વાત કરતા હો તો હું આપને જણાવવા માંગીશ કે મારા નવા વાડજ વોર્ડમાં મારા સંગઠનના 16 જણાની બોડી ભારતીય જનતા પાર્ટીની છે, તેના તેટલી સંખ્યાના કોંગ્રેસના નવા વાડજ વોર્ડમાં સક્રિય કાર્યકર્તા પણ નથી। બીજું 2021માં જે કોંગ્રેસને વોટ મળ્યા હતા તેનાથી વિશેષ, એનાથી વધુ નવા વાડજમાં ભારતીય જનતા પાર્ટીના પ્રાથમિક સદસ્યો છે। એટલે આ આંકડા જ બતાવે છે કે કોંગ્રેસનું ક્યાંય નવા વાડજમાં અસ્તિત્વ જ નથી અને ક્યારે આવવાની નથી, તેઓ ક્યારેય પ્રજા વચ્ચે ગયા જ નથી। ભારતીય જનતા પાર્ટીએ દરેક સોસાયટીમાં, દરેક રહીશોમાં સંપર્ક કર્યો છે, તેમની જે પણ નાની મોટી સમસ્યાઓ તેમની સાથે ખભે મળ્યા આવીને તેમનો સાથ આપ્યો છે। એટલે વિશ્વાસ છે કે જીત નિશ્ચિત જ છે।
વધુમાં વધુ માર્જિનથી અમે જીતશું તેના માટેના અમારા પ્રયત્નો છે. એટલે મહત્વની વાત એ છે કે કોંગ્રેસ છે એ નવા વાડજ વિસ્તારમાં નહીં દેખાય. ઉમેદવારો છે એમણે એક આશાવાદ એ વ્યક્ત કર્યો છે કે પૂર્વ કાઉન્સિલર અને સાથે જ ભારતીય જનતા પાર્ટી થકી જે પણ કામ થયા છે એ કામના આધારે જ લોકો માત્ર વિજય ભવનો આશીર્વાદ આપી રહ્યા છે. જોવાનું રહેશે આવનારો સમય લોકો કોની સાથે અને કોના ઉપર પોતાનું પસંદગીનું કળ ઢોળે છે. કેમેરા પર્સન મનીષ સાથે ઉમંગ રાવલ, ગુજરાત, અમદાવાદ.